श्रीमच्छारद पूर्णचन्द्रविलसा स्मेराननं श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्देर्यथा ताराभिर्विधुमर्च्यमानमूर्धा तैश्चन्दनैः कुसुमैः हारैः शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये शुक्लाम्बरं चिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय नमो नमः। ॐ श्री घनश्यामाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री घनश्याम महाराज की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री राधा कृष्ण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराज जय। श्री सहजानंद स्वामी महाराज जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। स्वामीनारायण 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 नारायण स्वामीनारायण 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 स्वामीनारायण
સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ. શ્રી નારાયણ વાચ અથ ચિંતાતુરસ્યાસ્ય ગૃહં વાલ્મીકિરાયયો યો રામચરિतं દિવ્યં ચકાર પરમાદભુતમ. ભગવાન નારાયણ નારદજીને દ્રઢ ધનવાનું અદ્ભુત આખ્યાન સંભળાવે છે. જો આપણે મેઘાવતીની વાત જોઈ કે મેઘાવતીનો બીજો જન્મ કયો થયો? દ્રૌપદી રૂપે થયો. અને એને કેટલા પતિ થયા? 5. મેઘાવતીને વરદાન હતું, 5 વાર બોલી હતી પતિ આપો, પતિ આપો, પતિ આપો, એટલે 5 પતિની વરદાન મળ્યું. જો એમ હવે આ અધ્યાયની અંદર દ્રઢ ધનવાનો પૂર્વ જન્મ કયો હતો? આગલા જન્મે દ્રઢ ધનવા કોણ હતો જેના કારણે આ બીજા જન્મે સુખી છે? જે કારણથી, કારણ કે કર્મની ગતિ બહુ ન્યારી છે, નથી નથી નથી, છે નથી 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 ને છે. આ કર્મની ગતિનો નિયમ છે. જેણે પહેલે પણ એટલું બધું દાન પુણ્ય કરેલું છે એને આ જન્મે ખૂબ સુખી છે. પહેલે ખૂબ દાન પુણ્ય કરેલું હોય, ભજન કરેલું હોય, સત્સંગ કરેલો હોય તો આ જન્મે ખૂબ સુખી હોય, ને આ જન્મે પણ દાન પુણ્ય વ્રત જપ કરે, ભજન કરે તો આવતા જન્મે પાછો સુખી થાય. એટલે છે અને છે આ વાત સત્ય ઠરે. જો જેણે પહેલે બહુ કર્યું હોય, પહેલે ધ્યાન ભજન વ્રત જપ દાન પુણ્ય અતિશય કર્યું હોય, ફૂલ દાન આપ્યું હોય ને એના પ્રતાપે આ જન્મે સુખી હોય, એટલે છે ને છે. પણ આ જન્મે પાછું ન કરે, લોભિયા કે લોભવૃત્તિ રાખે, પડ્યા હોય પણ કાઢે નહીં, સંઘરી રાખે એમને, તે આવતા જન્મનો એને કાંઈ મળે એ નહીં, કશું જ આવતા જન્મમાં ન મળે. જો એટલે છે અને નથી, પહેલાં હતું હજી છે ને પછી રહેવાનું નથી. હવે ત્રીજી વસ્તુ નથી અને નથી. જેણે પહેલાંય કાંઈ કર્યું નથી એને આ જન્મમાં કાંઈ છે ને. એ ગરીબડો ભિખારી હાલતની અંદર, ને ભિખારી હાલત હોય, ગરીબડો હોય, કાંઈ બીજું વ્રત જપ દાન પુન કાંઈ થાય નહીં, એટલે આવતા જન્મે પણ કાંઈ છે નહીં. એ જ પરિસ્થિતિ, જેસા થા વેસા. અને જે પહેલાંય જેણે નથી કર્યું અને આ જન્મે પણ એની પાસે બહુ કાંઈ માલ નથી, પણ કોઈને આંગળી ચીંધવાનું પુણ્ય કરે, ગરીબ હોય ને કોઈની વાત મને આંગળી ચીંધવાનું પુણ્ય કરે, નાના મોટા કોકને બચાવે કે એવું કંઈક નાનું મોટું કામ કરે તો બીજા જન્મે વળી એને સારું થાય. એટલે નથી ને છે. એમ કર્મની ગતિમાં આ નિયમ લાગુ પડે છે.
અને જો તમે એકાંતિક ભક્ત થઈ જાઓ, ભગવાનના એકાંતિક ભક્ત થઈ જાઓ, પરમાત્માના સ્વરૂપની અંદર જોડાઈ જાઓ, તો તમને કર્મની ગતિનો કોઈ નિયમ લાગુ નથી પડતો. આને આ જન્મે 84 લાખ યોનિમાંથી છૂટીને ભગવાનના પરમ પદ પરમ ધામને પામી જાઓ. જો એકાંતિક ભગવત ભક્ત પરમાત્માના સ્વરૂપની અંદર જોડાઈ જાઓ ને થઈ જાઓ તો કોઈ નિયમ લાગુ ન પડે. બાકી બધાને આ નિયમ લાગુ પડે. જે એકાંતિક ભગવત ભક્ત ન થાય, પરમાત્માના સ્વરૂપમાં ન જોડાય, નિર્વાસનિક ન થાય, નિર્વિષય ન થાય, નિર્દોષ ન થાય, તો બધાને આ નિયમ લાગુ પડે. બાકી ભગવાનના ધામમાં જવું હોય તો નિર્વાસનિક, નિર્વિષય, નિર્દોષ થવું પડશે. એકાંતિક ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની સ્વરૂપમાં જોડાઈ જવું પડશે, ત્યારે કામ થશે. જો ત્યાં સુધી નહીં થાય. આ જ દ્રઢ ધનવાના પૂર્વજન્મની આ કથા છે. હવે આ બાજુ ભગવાન નારાયણ કહે છે કે દ્રઢ ધનવા ચિંતાતુર હતો. ચિંતાતુર એટલે વિચારમાં ખોવાયેલો હતો કે મારા પાસે એટલી બધી સંપત્તિ છે, એટલું બધું સારું રાજ્ય છે, અને મને લોકો, મારી પ્રજા મને મારે છે, મારા પાડેલા બોલ પાડે છે, મારી પાસે રાણી છે, વંશ છે, આટલો બધો હું સુખી છું. એનું કારણ શું છે? એનું કારણ મને સમજાતું નથી કે આટલો બધો દરેક રીતે હું સુખી છું, જરા પણ કોઈ વાતનું દુઃખ નથી. આપણે નથી કહેતા પાણી માંગે તો દૂધ હાજર થાય, ફર્સ્ટ ક્લાસ કાજુ બદામ કેસર પિસ્તા ઇલાયચી વાળું પાણી માંગ્યું હોય ને દૂધ હાજર કરે. એવા ધોમ સાહેબી હોય એવો રાજા પાટમાં. તોય આને એમ થાય કે આનું રીઝન શું છે એમ ને. એવી વિચારમાં ચિંતામાં એવામાં એકવાર ઘેરે વાલ્મીકી ઋષિ આવ્યા. કોણ વાલ્મીકી ઋષિ? વાલીઓ લોટારો જે મોટા પુરુષના સમાગમથી વાલ્મીકી ઋષિ થયો અને એણે જગતની અંદર ભગવાન રામચંદ્ર જે અયોધ્યાપુરીને વિશે પ્રગટ થયા અને લીલાઓ કરી, પેલા આખી રામાયણ સંસ્કૃત ભાષાની અંદર લખી નાખી. જો આખી રામાયણ લખી નાખી સંસ્કૃત ભાષાની અંદર. સૌ પહેલા રામાયણ ગ્રંથના જો કરતા હોય તે વાલ્મીકી ઋષિ છે. જગતની અંદર સૌ પ્રથમ રામાયણના કરતા રામાયણ લખી હોય ને તે વાલ્મીકી ઋષિએ લખી છે. સંસ્કૃત ભાષામાં આખી લખી છે, પદ્યમય એટલે શ્લોકબદ્ધ. ને ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા એ પેલા રામાયણ લખી નાખી આખી. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થવું, મોટા સંતની કૃપા ઉતારવી અને કેવું ભજન કર્યું હશે. નહીતર મરા 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 રામમાંથી મરા 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 થયું ને મરા 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 કરતા શું થયું? ઉલટા નામ જપત જગ જાના, ઉલટા નામ જપત જગ જાના. વાલ્મીક ભય બ્રહ્મ સમાના, ઉલટા નામ જપત જગ જાના. વાલ્મીક ભય બ્રહ્મ સમાના. સીધું નામ લીએ કોઈ રામ 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 રામ, કોઈ સીધું નામ લીએ તો બ્રહ્મરૂપ થાય, તો ભજન કરે. સીધું નામ લે તો બ્રહ્મરૂપ થાય. આણે તો હકીકતમાં શીખવાડ્યું રામ જ હતું, બોલતો રામ હતો, પણ રામ 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 એક જગ્યાએ બેસીને ભજન કરતા કરતા ભગવાનમય થઈ ગયો. એવો ભગવાનમય થઈ ગયો ક્યારે એને રામમાંથી મરા 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 થઈ ગયું એને ખબર ન રહી.
કે ક્યારે મરા 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 થયું, અને એ મરામને બદલે મરા 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 ભજન કર્યું. આ રીતે તો બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો, બ્રહ્મરૂપ થઈ ગયો. જો એટલે તુલસીદાસજી લખ્યું કે ઉલટા નામ જપત જગ જાના. આખું જગત જાણે છે એ ઊંધું નામ લીધું છે, સીધું લીધું નથી. ઉલટા નામ જપત જગ જાના, ઊંધું નામ લીધું ને તો એ બ્રહ્મરૂપ થયા અને 3 કાળનું જ્ઞાન થઈ ગયું. ઊંધું નામ લીધું, બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો, 3 કાળનું જ્ઞાન થઈ ગયું. તો સીધું નામ લઈએ તો એ તો કેટલો કેવા મોટા પદને પામે, કેવા મોટા પદને પામે. જો આપણે તો ખાલી સડાક સડી મહામંત્ર સમર્થ આ જ જપવાનું છે. ખાલી સ્વામિનારાયણ 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 સ્વામી, બીજું કાંઈ જપવાનું નથી. જો ક્ષરાક્ષરી મહામંત્ર સમર્થ વિરાજલાલજી મહારાજ કે 6 અક્ષરનો મંત્ર સમર્થ છે અને બધાય પાપને બાળી નાખ્યો. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. હસનામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આજ ગણાય એક. શ્રુતિઓની અંદર તો ઘણા બધા ભગવાનના નામ છે, પણ સર્વોપરી નામ હોય તો સ્વામિનારાયણ નામ. તવો સમર્થ મંત્ર આપ્યો છે ને એનો જપ કરો, શું ન થાય. આ સંસારના કોઈ પણ અટકેલા કામ હોય, આદિ વ્યાધિ ઉપાધિ તકલીફો દુઃખ કાંઈ પણ હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો, તમારા બધા દુઃખો દૂર થઈ જાય, બધા કામ પૂરા થઈ જાય. મનના મનોરથ સંકલ્પો કાંઈ ઈચ્છા હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો, સંકલ્પો પૂરા થાય. બ્રહ્મરૂપ થવું હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો, બ્રહ્મરૂપ થઈ જાય. ને ભગવાનને રાજી કરવા હોય ને ભગવાનના ધામમાં જવું હોય ને તો એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો, અક્ષરધામમાં પહોંચી જાઓ. આ ભજનનો પ્રતાપ છે, સ્વામિનારાયણ મહામંત્રના ભજનનો પ્રતાપ. બધી રીતે સુખ સુખ અને સુખ. જો દરેક વાતે કામ થાય, આ લોકમાં ને પરલોકમાં. ને હાવ ભગવાનની મૂર્તિ સંભાળતા જાઓ, લેતા જાઓ, બીજું કાંઈ કરવાનું છે ને. એક પણ પાઈનો ખર્ચ આમાં કરવાનો નથી, સાવ મફતમાં. કેટલું મોટું કામ થાય. આવા વાલ્મીકી ઋષિ જેણે ઊંધું ભગવાનનું નામ લીધું, બ્રહ્મરૂપ થયા, એવા વાલ્મીકી ઋષિ આ દ્રઢ ધનવાને ત્યાં આવી પહોંચ્યા. દૂરથી દ્રઢ ધનવાએ જોયું કે આ તો વાલ્મીકી ઋષિ આવે છે. રાજા મહારાજા હતા, ઊભા થઈ ગયા અને દોડતા દોડતા જઈ વાલ્મીકી ઋષિના ચરણની અંદર જઈને પડ્યા છે. કારણ કે આ તો મહાન સત્પુરુષ, મોટા સંતો જ્યારે આવતા હોય, પોતાના આંગણની અંદર પધારતા હોય ને ત્યારે દોડીને એનું દર્શન સ્વાગત કરવા માટે જવું. બદ્રિકાશ્રમ વાસી આપણા ભગવાન નરનારાયણ દેવ, તમે જો સત્સંગી જીવનની અંદર કથા આવે છે. સત્તાનંદ સ્વામીને પોતાની હાથમાં કલમ લઈને લખવું પડ્યું કે આ પૃથ્વી પરના જેટલા ઋષિમુનિઓ હતા અને ચારે બાજુ પૃથ્વી ઉપર દર્શન કરી, યાત્રા કરી અને બદ્રિકાશ્રમને વિશે પહોંચ્યા. ભગવાન નારાયણ તો સ્નાનાર્થે પધાર્યા હતા, નર ભગવાન હતા, સ્નાન કરી નીકળ્યા ને એણે જોયું દૂરથી ઋષિમુનિ આવ્યા છે ને નર ભગવાન દોડતા આવ્યા છે ઋષિમુનિઓનું સ્વાગત કરવા માટે. એમ કીધું, ઓ ભાગ્ય, આપ જેવા ઋષિના દર્શન થયા. અને જ્યાં નર ભગવાન ને ઋષિઓનો સંવાદ ચાલતો હતો, નારાયણ ભગવાન તૈયાર થઈને નીકળ્યા, જોયું તો ઋષિઓ આવ્યા છે. દોડતા દોડતા નારાયણ પ્રભુ આવ્યા કે હો મને પ્રિય એવા ઋષિઓ આપ પધાર્યા, સ્વાગતમ 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 સર્વે ઋષય ભવતામ સ્વાગતમ. આ બધાનું સ્વાગત છે. જો આ વસ્તુ છે, ઋષિમુનિનું સ્વાગત કરવું, એનો સત્કાર કરવો, એમને આગળ જઈને પગે લાગવું એ વિવેક છે ને એમાં એના અંતરનો રાજીપો પ્રાપ્ત થાય. સંતો આવ્યા હોય, આગળ જઈને પગે લાગવું, એનું સ્વાગત કરવું, એમાં હૃદયનો રાજીપો એનો મળે. આશીર્વાદ કાયમ કહું છું, આશીર્વાદ ને શ્રાપ એ માગે મળતા નથી, અંતરમાંથી નીકળી જાય છે. જો
આજ દૃઢધનવા સામે ચાલીને દોડીને વાલ્મીકી ઋષિના પગની અંદર પડ્યો છે, પ્રણામ કર્યા છે, પૂજા કરી, આવકાર આપ્યો, શ્રેષ્ઠ આવકાર આપ્યો, મહેલની અંદર સારામાં સારું ઉત્તમ આસન આપ્યું છે. અને એના 2 ચરણ વાલ્મીકીના ઋષિના 2 ચરણ લઈ પોતાના ખોડામાં રાખ્યા, થાળી મંગાવી અને જળ મંગાવ્યું અને પોતાના ખોડામાં ડીશ રાખી, ડીશની અંદર ચરણ રાખીને જળ વડે ઋષિ મુનિના ચરણ પખાડ્યા છે. અને જળનું પાણી પોતે, ચરણવાળું પાણી, ચરણ ધોયેલું પોતે એનું પાન કર્યું અને બીજા બધાને પાન કરવા માટે આપ્યું છે. અને દૃઢધનવા કહે છે કે ભગવાન, હું કૃતાર્થ થયો છું, હું ભાગ્યશાળી છું, મારો જન્મ આજે સફળ થયો, કારણ કે આપ જેવા સંતના મને દર્શન થયા, આપ કૃપા કરીને મને દર્શન દેવા આયા. અહમ ભાગ્યશાળી, હું ભાગ્યશાળી છું. જો દૃઢધનવા કહે છે કે મારું શાસ્ત્ર જ્ઞાન અને શાસ્ત્ર શ્રવણ 2 આજ સફળ થયું છે આપના દર્શનથી. મારા તો બહુ મોટા ભાગ્ય છે, એનું વર્ણન થાય એમ નથી. જો અને ત્યારે વાલ્મીકી કહે છે કે રાજા, તું ધન્ય છે, વિનય અને વિવેક વાળો છે. જેટલો વિનય હોય, વિવેક આપણી અંદર હોય ને, એટલા જ મોટા સંતો આપણા ઉપર રાજી થાય. પ્રેમથી વાણી બોલે, વિનયયુક્ત બોલે, જેમ સંતો કેમ કરીએ એની આજ્ઞા પાણીએ તો સંતો રાજી થાય. પણ પોતાના મનનું ધાર્યું કરીએ તો એમાં સંતો રાજી થાય, એ ઉપરથી નારાજ થાય. આજ વાલ્મીકી ઋષિ કહે છે કે તું ધન્ય છે, વિવેક અને વિનય વાળો છે. પણ રાજા, તું ચિંતાતુર જણાય છે, તારા મનમાં કંઈક ચિંતા છે, ચિંતાનું કારણ હોય તો મને કહે, તારે કંઈ કહેવાની ઈચ્છા હોય તો મને કહેજો. અને એવા સમયે દૃઢધનવા કહે છે કે આપના ચરણ કમળથી, આપના આશીર્વાદથી તો મને બહુ સુખ છે, પણ મારા હૃદયની અંદર એક બહુ મોટો સંદેહ છે. એ સંદેહ છૂટતો નથી. મારો સંશય તમે દૂર કરો. જ્યારથી એક જંગલી પોપટના મુખથી મેં એક વચન સાંભળ્યું છે ને, ત્યારથી મને સંદેહ છે ને. એ પછી આખી આખ્યાયિકા સંભળાવે છે દૃઢધનવા. જંગલની અંદર હતો, હું મૃગ્યા કરવા માટે ગયો હતો અને મૃગ્યા કરતાં કરતાં હરણની પાછળ દોડ્યો, બાણ માર્યું, હરણ તો જતું રહ્યું. પણ થાકીને ઝાડ નીચે હું બેઠો ને ત્યાં એક પોપટ આવ્યો ને પોપટ એવું શ્લોક બોલ્યો, વિદ્યમાના તુલસુખ માલો કયાતીવ ભૂતલે ન ચિંતયસી તત્વમ તમ તત્કયમ પારમેસ્યસી. આ શ્લોક પોપટ બોલતો હતો, એકનો એક શ્લોક બોલતો હતો. એ સાંભળીને આશ્ચર્ય પામતો હતો કે આ એકનો એક શ્લોક કેમ બોલે છે. નહીં જાણે મને કહેતો હતો, એ શું કહેતો હતો એ મને ખબર પડતી નથી. પણ આપ હે બ્રહ્મન, આપ સમર્થ છો, આપ બધુંય એ જાણો છો. મારા અનેક જન્મોના પુણ્યથી આપની આજ દર્શનની પ્રાપ્તિ મને થઈ છે. આપ મને કહેવા યોગ્ય છો કે આ પોપટ આ શ્લોક બોલ્યો, મને એવું કીધું, વારંવાર એકને એક શ્લોક બોલે, એનું કારણ શું છે? ને રાજાના આવા વાક્ય સાંભળી અને વાલ્મીકી ઋષિ પ્રથમ તો 2 ઘડી પ્રાણાયામ પરાયણ થયા છે. પ્રાણાયામ કરે ને, જોશથી પ્રાણાયામ ઊંચા નીચા શ્વાસ લે, પછી ધ્યાનમાં બેઠા. પ્રાણાયામ કરીને ધ્યાનમાં બેઠા અને ધ્યાનમાં બેઠા અને ભૂત ભવિષ્ય વર્તમાનમાં જે કંઈ છે, આ તો બહુ મોટા પુરુષ હતા, ત્રણેય કાળને દેખતા, એટલે રાજાનું ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય જોઈ લીધું. સેજ વાણની અંદર ત્રણેય જોઈ લીધું. આનું ભૂતકાળ શું છે, વર્તમાન શું છે, ભવિષ્ય શું થવાનું છે, ત્રણેય વાલ્મીકી ઋષિએ એ જોઈ લીધું. અને એમ કીધું
કે રાજા તારા પૂર્વ જન્મના ચરિત્ર હું તને કહું છું, આગલા જન્મનું ચરિત્ર તને એ કહું છું, એ તું શ્રવણ કર. તો પૂર્વ જન્મની અંદર દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયેલો સુદેવ નામે બ્રાહ્મણ હતો. શું નામ હતું તારું? સુદેવ. અને દ્રાવિડ દેશની અંદર ઉત્પન્ન થયેલો, કેટલા જન્મેલો, અને તામ્રપર્ણી નદીના કિનારે તું રહેતો હતો. તામ્રપર્ણી નદી. ધાર્મિક, સત્યવાદી અને સંતોષી હતો. વેદાધ્યન કરનારો, વિષ્ણુ ભક્તિ પરાયણ અને અગ્નિહોત્ર કહેતા યજ્ઞોથી ભગવાનને સંતુષ્ટ પમાડનારો હતો. તું યજ્ઞ બહુ કરતો. અને તારી પત્ની પણ સુંદર હતી, વર્ણન કરવા ગુણવાન હતી, યોગ્ય હતી. ગૌતમ બ્રાહ્મણની પવિત્ર પુત્રીને એનું નામ ગૌતમી હતું. ગૌતમ ઋષિની પત્ની કહેતા ગૌતમ બ્રાહ્મણની પત્ની, એનું નામ ગૌતમી. અને જેમ ભગવાન શિવજી એમની સેવા પાર્વતીજી કરે છે, એ જ રીતે તારી પત્ની તારી સેવા કરતી નહીં, પતિવ્રતા સ્ત્રી હતી. ગૃહસ્થાશ્રમમાં વર્તવાની જે વિધિ છે એ વિધિ પ્રમાણે હે બ્રાહ્મણ તું વર્તતો હતો, ને તારી પત્ની પણ એ રીતે નિયમની અંદર રહેતા હતા. પણ લાંબો કાળ થયો આવી રીતે રહેતા ધર્મ પાડતા પડતા ગૃહસ્થાશ્રમના. એક તારી પત્નીએ પતિવ્રતાનો ધર્મ પાડતી ને આ રીતે લાંબો કાળ થયો, પણ કોઈ સંતાન થયું નહીં, કોઈ દીકરો તને ન થયો. એટલે એક સમયે હે દર્દનમાં તું આગલા જન્મે બ્રાહ્મણ હતો, એટલે આસન ઉપર બેઠા બેઠા કંઈક વિચારમાં હતો. સેવા તારી પત્ની તે વખતે કરતી હતી, અને તું તારી પત્નીને ગડગડા અવાજથી કહેવા લાગ્યો, એટલે દુઃખના અવાજથી, દુઃખી અવાજથી કે હે સુંદરી, આ સંસારની અંદર પુત્રથી અધિક બીજું કોઈ સુખ છે નહીં. લોકાંતર સુખમ પુણ્યમ તપોદાન સમુદ્ભૂતમ સંતતિ સુતવંશ્યામી પરત્રે શર્મણે. તપ દાનથી થતું પુણ્ય પરલોકની અંદર સુખ આપનાર છે, પરંતુ શુદ્ધ વંશમાં જન્મેલું સંતાન પરલોકમાં ને આ લોકમાં સુખકારક હોય છે. પણ આપણે કોઈ સંતાન છે નહીં, મને કોઈ પુત્ર જ નથી, મારું જીવન નિષ્ફળ ગયું. હું પુત્રને લાડ લડાવી ન શક્યો, મારા પુત્રને હું બ્રાહ્મણ હોવા છતાંય વેદનો અર્થ સમજાવી શક્યો નહીં. મારું મરણ જલ્દી થાય એ મને ઠીક લાગે છે. મારે હવે પુત્ર વિહોણા જીવીને કરવું શું છે? મારું આયુષ્ય મને હવે ગમતું નથી, મારે સંતતિ નથી, મારે દીકરો નથી, એ મને હવે પસંદ છે એ નહીં. આ રીતે બ્રાહ્મણ અતિશય ઉદાસ થયો, અને એની પત્ની ધીરજવાળી હતી, બોલવામાં ચતુર હતી. ગૌતમી કહે છે કે હે પ્રાણેશ્વર, આવા તુચ્છ વાક્યો અતિ દુઃખી થઈને આપ બોલશો નહીં. તમે તો ભગવાનના મોટા પંડિત છો, વિદ્વાન છો, ભણેલા ગણેલા છો, માટે તમને આવા મોહ પામો વગર દીકરે તમે દીકરામાં મોહ પામો ને એ આપને સોંપતું નથી. સત્ય ધર્મની અંદર તમે તત્પર છો અને તમે જ્ઞાની છો. પુત્ર વડે સુખની પ્રાપ્તિ કેમ થશે શું તમે જાણતા નથી? પુત્ર હોય તો જ સુખની પ્રાપ્તિ થાય, ન હોય તો ન થાય. આ કોણ બોલે છે? ગૌતમી એની પત્ની એમ કહે છે કે દીકરો હોય તો જ સુખ થાય, નહીતર ન થાય. અરે ચિત્રકેતુ રાજા હતો, એને દીકરો હતો તોય દુઃખી થયો. જો નારદ અને અંગીરા ઋષિ આવીને શોક સાગરમાંથી એને તારો દૂર કર્યો. અંગીરા રાજા હતા, તે પણ દીકરાના કારણે દુઃખી હતો અને રાતોરાત પોતાનું રાજ્ય છોડીને અંગીરા રાજાને જંગલની અંદર જતું રહેવું પડ્યું હતું. એટલે સંતાન હોય ને તોય પતિદેવ દુઃખની પ્રાપ્તિ છે ને. અત્યારે બધા સંતાનો એવા થાય, મા બાપની સેવા ન કરે તો પછી માતા પિતાને શું સુખ થાય?
જેણે પોતાના પેટે પાટા બાંધીને દીકરાને મોટા કર્યા હોય, પોતે ખાધું ન હોય ને દીકરાઓને ખવડાવ્યું હોય, સંતાનને ખવડાવ્યું હોય, પોતે ભોય ઉપર સોઈને પથારીમાં સંતાનને સુડાવ્યા હોય, પોતે દુઃખ સહન કરીને સંતાનને સુખી રાખ્યા હોય ને એ સંતાન મોટા થઈને જ્યારે મા બાપની સેવા ન કરે, એને ઘરવાળાની વાત માનીને માતા પિતાને દુત્કારે, માતા પિતાને ખાવા પીવા ન આપે, એની વાત ન માને ને જોઈએ એ લાવી ન દે, તે દીકરા એ દીકરા ન કહેવાય, એ દીકરા ઠીકરા કહેવામાં આવે છે. એ સુપુત્ર નહીં કુપુત્ર કહેવામાં આવે છે. એને કોઈ સુપુત્ર નથી કહેતું, એને કોઈ સદદીકરા કહેતું નથી. કુપુત્ર કે ને ઠીકરા કે જે માતા પિતાની સેવા કરતો નથી. એટલે આજ ગૌતમી કહે છે કે દીકરો હોય તો જ આપણે સુખી છીએ. આવો મોટા મોટા અંગીરા જેવા રાજા, ચિત્રકેતુ જેવા રાજા દીકરા હતા તોય બિચારા દુખી થયા અને જંગલની અંદર રાજ્ય છોડીને એ જતા રહ્યા. માટે સંતાન હોય તો એ દુઃખ થાય. માટે તમને સારા પુત્રની લાલસા હોય તો જગન્નાથ ભગવાન શ્રી હરિનું ભજન કરો, એનું આરાધન કરો. જે ભગવાનનું આરાધન કરીને કંદર્પ ઋષિએ સાંખ્ય શાસ્ત્રના આચાર્યને યોગીઓમાં શ્રેષ્ઠ એવા કપિલદેવ ભગવાનને પુત્ર તરીકે પ્રાપ્ત કર્યા હતા. પણ એનું જો કોઈ કારણ હોય તો ભગવાનનું ભજન છે. મેં ન કીધું ભગવાનનું ભજન કરો, બધી ઈચ્છા પૂરી થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લો, બધા દુઃખનો નાશ થાય, બધા રોગનો નાશ થાય, બધા પ્રોબ્લેમો દૂર થાય. બસ ભગવાનની મૂર્તિ સંભાળી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો. બધા સંકલ્પો ભગવાન તમારા પૂરા કરશે અને બધી રીતે આ લોક પરલોકમાં સુખી કરશે ને અંતે અક્ષરધામની પ્રાપ્તિ થશે. આ ગૌતમી એમ કહે છે કે જગન્નાથ ભગવાનનું ભજન કરો, એનું આરાધન કરો તો સારો પુત્ર પ્રાપ્ત થાય છે. અને ધર્મપત્નીએ જ્યારે આવું કહ્યું ત્યારે સુદેવ બ્રાહ્મણે નિશ્ચય કર્યો છે કે આપણે આ ધંધો પાડી દેવો, ભગવાનનું ભજન કરવું. જો પોતાની પત્ની સાથે તામ્રપર્ણી નદીના કિનારા ઉપર આવ્યો, ત્યાં સ્નાન કર્યું અને શુદ્ધ અને પવિત્ર થઈ અને ત્યાં કને તપ કરવા માંડ્યું. દર પાંચમા દિવસે કેવળ સૂકા પાંદડા અને જળનો આહાર, કેવળ સૂકા પાંદડા અને જળનો આહાર કરીને એમ તપ કરતા 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 4000 વર્ષ નીકળી ગયા. કેટલા? તપ કરતા કરતા 4000 વર્ષ વીતી ગયા. અને ત્યારે સુદેવ બ્રાહ્મણના તપથી ત્રિલોકી કંપવા લાગી, આખી ત્રિલોકી કંપવા લાગી, આમ ભૂકંપ આવવા લાગ્યા એના તપના પ્રભાવે ત્રિલોકીની અંદર. ને એવા સમયે ભક્તવત્સલ ભગવાન આ સુદેવ બ્રાહ્મણનું ઉગ્ર તપ જોઈ અને એને દર્શન દેવા માટે ત્યાં પ્રગટ થયા છે. જો મેઘ જેવા શ્યામ પ્રસન્ન મુખવાળા, જગતનું રક્ષણ કરજાના, ચતુર્ભુજા કહેતા 4 ભુજા વાળા પુરુષોત્તમ નારાયણ આજ સુદેવ બ્રાહ્મણની સામે પ્રગટ થયા અને સુદેવ બ્રાહ્મણે એમને 2 હાથ જોડીને પ્રણામ કર્યા છે. ઇતિ શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દઢધન્વા પૂર્વજન્મની કથા નામનો 14મો અધ્યાય સંપૂર્ણ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. તો હવે સુદેવ બ્રાહ્મણને કઈ રીતે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ એ વાત આપણે આવતીકાલ લઈશું.